પ્રકરણ 5 દ્વિચલ સુરેખ સમીકરણ. એના નામ મુજબ દ્વિચલ એટલે કે બે ચલ. આ ચલનો ઉપયોગ આપણે અજ્ઞાત સંખ્યા દર્શાવવા માટે કરીએ છીએ કે જેની કિંમત આપણને ખબર ન હોય. જેમ કે આપણા મિત્રના પોકેટમાં કેટલા રૂપિયા છે, તો ધારો કે એના પોકેટમાં x રૂપિયા છે. એમ ચલનો ઉપયોગ થાય છે. એટલે અજ્ઞાત કોઈ વ્યક્તિની ઉંમર અંદાજે કાઢવી હોય તો આપણે અંદાજે આપણને ખબર ના હોય એટલા માટે આપણે એને ધારો કે એની ઉંમર x છે એવું ધારીએ. એ કોઈ સંખ્યા ધારવાનું કહેવામાં આવે તો એ સંખ્યાની કિંમત કોઈ પણ હોઈ શકે. તો એને માટે આપણે ચલનો ઉપયોગ કરીએ છીએ. ચલ એટલે જેની કિંમત બદલાતી રહેતી હોય છે એને ચલ કહેવાય. અને અચળ એટલે ફિક્સ. જેમ કે આપણે કહીએ કે ભાઈ અભિષેકની ઉંમર 38 વર્ષ છે તો એ ફિક્સ થઈ ગઈ હાલની. તો એ રીતના કે મારા ખિસ્સામાં 200 રૂપિયા છે તો એ ફિક્સ થઈ ગઈ, એ અચળ છે. આમ ચલનો ઉપયોગ કરી આપણે પદાવલીઓ બનાવતા ધોરણ 6 થી શીખતા આવ્યા છીએ, જેમાં ઘણા વ્યવહારુ પ્રશ્નોને આપણે ગણિતિક રીતે દર્શાવી શકીએ. અહીંયા આપણે સમીકરણ શીખવાનું છે, જે એ પણ અગાઉના વર્ષોમાં આપણે એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણે પહેલા તો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ અને દ્વિચલ. સુરેખ એટલે આપણે આગળ શીખીશું કે જે આનું ભૌમિતિક નિરૂપણ જોઈએ તો એક રેખા છે, તેથી એને સુરેખ કહીએ છીએ. દ્વિચલ એટલે બે ચલ, એટલે કે આપણે બે વ્યક્તિની ઉંમરનો વિચાર કરીએ અને એમની વચ્ચે કોઈ સંબંધ હોય તો એને ગણિતિક રીતે પ્રસ્થાપિત કરી એ સંબંધને સમીકરણ સ્વરૂપમાં લખી એનો ઉકેલ મેળવવાનું, તેનું ભૌમિતિક નિરૂપણ વગેરે આપણે આ પ્રકરણમાં શીખીશું. એટલે દ્વિચલ બે ચલની મદદથી સમીકરણો બનાયા અને એ સમીકરણોની મદદથી આપણે વ્યવહારુ પ્રશ્નોનો ઉકેલ પણ મેળવતા શીખીશું. આમ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે દ્વિચલ એટલે કે બે ચલ જ્યાં બે અજ્ઞાત છે, અને સુરેખ એમાં જેની ઘાત 1 હોય એને સુરેખ કહેવાય. ભૌમિતિક રીતે એ સીધી રેખા દર્શાવે છે અને ઘાતના સંદર્ભમાં સુરેખ એટલે બેઉ ચલની ઘાત 1 જ હોય એવા સમીકરણ ને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. આ પ્રકરણના મુખ્ય મુદ્દામાં આપણે શીખીશું એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ જે પુનરાવર્તન છે, જે અગાઉ આપણે ધોરણ 8માં પણ શીખી ગયા છીએ. એનો ઉકેલ કેવી રીતે મેળવવો એ આપણે ટૂંકમાં જોઈશું, જેને લિનિયર ઇક્વેશન ઇન વન વેરિયેબલ કહેવાય અંગ્રેજીમાં. દ્વિચલ સુરેખ સમીકરણ જે મુખ્ય મુદ્દો છે આ પ્રકરણનો, એમાં એક ચલ મહત્વનું છે, કારણ કે આગળ આપણે જતા જોઈશું કે એનો ઉકેલ મેળવવા માટે પણ દ્વિચલમાંથી આપણે એક ચલ મેળવવું પડે છે અને એક ચલની મદદથી પછી આપણે બંને ચલનો ઉકેલ મેળવીએ છીએ. માટે એક ચલ સુરેખ સમીકરણ એ રીતના અગત્યનું છે, એનો ઉકેલ પણ આપણને આવડવો જરૂરી છે. આ જ રીતના દ્વિચલ સુરેખ સમીકરણ એટલે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ જોઈશું અને તેનો આલેખ ભૌમિતિક નિરૂપણ એટલે આલેખ રીતે નિરૂપણ, જેમાં 4 પ્રકારના આલેખનો આપણે અભ્યાસ કરીશું.